કેમ છે બાળકો? મજામાં? આજથી આપણે બીજું પ્રકરણ શરૂ કરીશું, ત્રિકોણમિતીય પ્રતિવિધેય. ત્રિકોણમિતીય પ્રતિવિધેય. તો પહેલાં આપણે એના થોડાક જ સૂત્ર છે ત્યાંથી શરૂ કરીશું. પહેલાં સૂત્ર તૈયાર કરીશું. જુઓ, આ મેં 6 ત્રિકોણમિતીય વિધેયના પ્રતિવિધેય લખી દીધા છે. 6 ત્રિકોણમિતીય વિધેય હોય, આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. એ બધાના પ્રતિવિધેય. તો તમે જોશો કે ત્રિકોણમિતીય વિધેય, ધારો કે સાઇન કહું તો એમાં પ્રદેશ -π/2 થી π/2 અને વિસ્તાર થાય -1 થી 1. એ પ્રદેશ અને વિસ્તાર અરસપરસ બદલી નાખવાના. હવે તમે કહેશો સર, સાઇન વિધેયમાં પ્રદેશ -π/2 થી π/2 અને વિસ્તાર -1 થી 1 લઉં છું, તો આ પ્રદેશનું કારણ શું -π/2 થી π/2 નું? સાંભળજો બરાબર. -π/2 થી π/2 માં સાઇન છે એ એક વિધેય હોય અને વ્યાપ્ત વિધેય હોય. અને પ્રતિવિધેયની શરત છે ભાઈ કે જે વિધેય એક અને વ્યાપ્ત હોય એનું જ પ્રતિવિધેય મળે. પ્રતિવિધેય કોનું મળે? એક અને વ્યાપ્તનું. તો સાઇન છે એ -π/2 થી π/2 માં એક અને વ્યાપ્ત છે, એટલે એનું પ્રતિવિધેય મળે. આને બોલાય સાઇન ઇન્વર્સ. અને પ્રતિવિધેય કરવું એટલે પ્રદેશ અને સહપ્રદેશ અરસપરસ બદલાઈ જાય. એટલે આ સહપ્રદેશ હતો -1 થી 1 અહીંયા આવી ગયો, -π/2 થી π/2 પ્રદેશ અહીંયા આવી ગયો. હવે મેં એક સાઇનના ઉદાહરણમાં બતાવ્યું, 6 માં એ જ છે. આ જે લખ્યું છે ને એમાં એ મૂળ ત્રિકોણમિતીય વિધેય એક અને વ્યાપ્ત હોય અને આ એનો વિસ્તાર હોય એટલે સહપ્રદેશ હોય. તો પ્રતિવિધેયમાં એનો પ્રદેશ થઈ જાય, આ થઈ જાય સહપ્રદેશ. આ ખાસ યાદ રાખજો, 1 માર્કના MCQમાં ડાયરેક્ટ આ પૂછાય છે. એટલે ખાલી સૂત્ર છે એવું નથી, આ સીધે MCQમાં પૂછાય 1 માર્કના. આ 6 માંથી ગમે તે એક વિધેય લઉં, એનો પ્રદેશ અથવા સહપ્રદેશ પૂછું એટલે 6 દુ ને 12 MCQ થઈ ગયા. કેટલા MCQ થઈ ગયા? 12. તમે કહેશો આવું થોડું પૂછાઈ ગયેલું છે, એટલે એ શંકા ના કરતા કે આવું થોડું પૂછાય. 12 MCQ થઈ ગયા. જુઓ, હવે બતાવી દઉં. સાઇન ઇન્વર્સ તો પ્રદેશ -1 થી 1, સહપ્રદેશ -π/2 થી π/2, અને સહેલું જ છે. કોસ ઇન્વર્સ તો પ્રદેશ -1 થી 1, બેનો વિસ્તાર હોય એ પ્રદેશ થાય. સાઇનનો વિસ્તાર અને કોસનો વિસ્તાર શું? -1 થી 1, તો આ ઇન્વર્સનો પ્રદેશ થઈ ગયો. અને સહપ્રદેશ 0 થી π. બસ આ બે જ અગત્યના છે. પ્રદેશ -1 થી 1, સાઇનમાં સહપ્રદેશ -π/2 થી π/2 અને કોસમાં 0 થી π. કોસ ઇન્વર્સમાં હવે તો એનું જ આવશે. જુઓ, tan ઇન્વર્સ હોય ને તો એનો વિસ્તાર r છે એટલે પ્રદેશ r થયો. ટેનનો વિસ્તાર r હતો એટલે પ્રદેશ r થઈ ગયો. હવે સીધું યાદ રાખી લેજો, દર વખતે કન્ફ્યુઝન ના કરતા. મને તે હોય વિધેય બોલું ને પ્રતિવિધેય બોલું. આ પ્રદેશ r, આ વિવૃત થઈ જાય ટેનમાં. કોટ ઇન્વર્સમાં પ્રદેશ r થઈ ગયો અને આ વિવૃત થઈ જાય, બીજું કંઈ નથી. સેક અને કોસેકનો વિસ્તાર r -1 થી 1 હતો તો એ અહીંયા પ્રદેશ થઈ ગયો સેક ઇન્વર્સ કોસેક ઇન્વર્સનો. અને આ કોસ 0 થી π હતું, પણ એમાંથી એક બાદ કરી દેવાનું, π/2, કારણ કોસ π/2 આગળ 0 એટલે સેક એનું વ્યસ્ત અહીંયા 0 થાય, તો વ્યસ્ત ના મળે એટલે π/2 બાદ. અને કોસેક ઇન્વર્સમાં -π/2 થી π/2 માંથી 0 બાદ. આ રીતે જોવાનું, યાદ બે જ રાખવાનું હોય. સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ. પ્રદેશ -1 થી 1, સાઇનમાં સહપ્રદેશ -π/2 થી π/2 સવૃત, કોસમાં 0 થી π સવૃત. ટેન કોટમાં એ વિવૃત થઈ ગયો. જુઓ, બીજું કંઈ નથી. સેક ઇન્વર્સ કોસેક ઇન્વર્સમાં આમાંથી π/2 બાદ, આમાંથી 0 બાદ, સહપ્રદેશ આવી ગયો. પ્રદેશ તો યાદ જ હોય, ત્રિકોણમિતીય વિધેયના વિસ્તાર યાદ હોય, અહીંયા પ્રદેશ થઈ જાય ઇન્વર્સમાં, પ્રતિવિધેયમાં. ક્લિયર? તો આ 6 દુ 12 MCQ છે. સરસ રીતે સૂત્ર તૈયાર કરજો. દાખલાઓમાં તો જોશે જ, પણ સીધા MCQ બી છે. વિરોધી સંખ્યાના સૂત્રો. સાઇન ઇન્વર્સ -x તો -sin ઇન્વર્સ x. આપણે કહેતા સાઇન, ટેન, કોસેક અયુગ્મ વિધેય. આ માઇનસ આગળ આવી જાય. જુઓ, એટલું જ કહેવાય ગુજરાતીમાં. સાઇન, ટેન અને કોસેક ત્રણેયમાં સરખું હોય, માઇનસ આગળ આવી જાય. કોસ, કોટ અને સેક ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ, એમાં π - કોસ ઇન્વર્સ x, π - કોટ ઇન્વર્સ x, π - સેક ઇન્વર્સ x. આ ત્રણ સરખા છે, આ ત્રણ સરખા છે. દેખાય ઘણું બધું લખેલું, યાદ રાખવાનું હોય અમુક જ હોય, સહેલું થઈ જાય. સાઇન ઇન્વર્સ -x તો કે -sin ઇન્વર્સ x. ટૂંકમાં સાઇન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, માઇનસ આગળ આવી જાય. કોસ ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ, π - થઈ જાય. π પછી માઇનસ થઈ ગયું.
હજુ થોડા સૂત્ર પહેલાં એટલા તૈયાર કરી દઉં, પછી બીજા લખું છું. હવે આગળ જુઓ, વ્યસ્ત સંખ્યાના સૂત્રો. ટૂંકમાં વ્યસ્ત આપણે એમ કહીએ કોસેક એક્સ ત્રિકોણમિતીય વિધેયમાં તો કે 1/sin, પણ આમાં શું થાય? કોસેક ઇન્વર્સ એક્સ તો સાઇન ઇન્વર્સ 1/x, સેક ઇન્વર્સ તો કોસ ઇન્વર્સ 1/x, કોટ ઇન્વર્સ તો ટેન ઇન્વર્સ 1/x અને પાઈ પ્લસ ટેન ઇન્વર્સ 1/x. પણ પહેલાં મૂળ વસ્તુ કે આને આપણે ખૂણો બોલીએ ગુજરાતીમાં, એ વ્યસ્ત થઈ જાય. જો પ્રતિવિધેયમાં શું થાય? ખૂણો વ્યસ્ત થાય. વિધેય તો એનું જ છે, કોસેકનું સાઇનનું વ્યસ્ત, સેક ઇન્વર્સ તો કે કોસ ઇન્વર્સનું, કોટ ઇન્વર્સ તો કે ટેન ઇન્વર્સનું, એટલે ખૂણો વ્યસ્ત થાય. પહેલી વસ્તુ આ બે તો ઓકે જ છે. કોટ ઇન્વર્સમાં જરાક ધ્યાન રાખજો, એનું ટેન ઇન્વર્સ 1/x લખાય ક્યારે? એક્સ ધન હોય. પણ જો એક્સ ઋણ હોય તો પાઈ પ્લસ ટેન ઇન્વર્સ લખવું પડે. પાઈ પ્લસ લખીને પછી વ્યસ્ત કરવાનું. આ જરાક ધ્યાન રાખજો. આ બી એક એમસીક્યુ થઈ ગયો કે નહીં? કોટ ઇન્વર્સ એક્સ બરાબર ખાલી જગ્યા જ્યાં એક્સ લેસ દેન 0 થઈ ગયું એમસીક્યુ. પાઈ પ્લસ ટેન ઇન્વર્સ 1/x. આ જરા ધ્યાન રાખજો, સીધો એમસીક્યુ થાય. ઓકે, દાખલામાં તો ઠીક છે, સૂત્રમાં જ્યાં ઉપયોગ આવશે ત્યાં કરીશું જ. આ તો વધારાનું શું તો કે ડાયરેક્ટ એમસીક્યુ. તો આ વ્યસ્તના સૂત્રો, આને કહેવાય છે કોટી સૂત્ર 3. સાઇન ઇન્વર્સ વત્તા કોસ ઇન્વર્સ π/2, ટેન ઇન્વર્સ વત્તા કોટ ઇન્વર્સ π/2, કોસેક ઇન્વર્સ વત્તા સેક ઇન્વર્સ π/2. બાજુમાં શરત લખી છે પણ અહીંયા આનું બહુ કંઈ મહત્ત્વ નહીં આમાં, આ શરતોનું. આનું 3 કોટી સૂત્ર છે. સાઇન ઇન્વર્સ વત્તા કોસ ઇન્વર્સ π/2, સેક ઇન્વર્સ વત્તા કોસેક ઇન્વર્સ π/2, ટેન ઇન્વર્સ વત્તા કોટ ઇન્વર્સ π/2. ઓકે, આ સરવાળા બાદ બાકીના બે સૂત્ર છે. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય, તો સૂત્ર છે ટેન ઇન્વર્સ ઓફ એક્સ પ્લસ વાય અપન 1 - xy. ન્યા શરતનું મહત્ત્વ છે એક્સ વાય લેસ દેન 1. આ એક્સ અને વાયનો ગુણાકાર 1 કરતાં નાનો થવો જોઈએ. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય, તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપન 1 - xy, જ્યાં એક્સ વાય લેસ દેન 1. આમાં શરતનું મહત્ત્વ છે. બીજું ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાય, તો કે ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપન 1 + xy. જો આમાં પ્લસ હોય તો ઉપર પ્લસને છેદમાં માઇનસ, માઇનસ હોય તો ઉપર માઇનસને છેદમાં પ્લસ. સ્વરૂપ ફિક્સ જ છે. ટેન ઇન્વર્સ પ્લસ હોય તો એક્સ પ્લસ વાય અપન 1 - xy, માઇનસ હોય તો ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપન 1 + xy. આની શરત છે એક્સ વાય ગ્રેટર દેન -1, પણ અહીંયા બહુ જરૂર નથી, આની જરૂર છે. શું કામે કહું છું? તો આ સૂત્ર થઈ ગયા. ટેક્સ્ટ બુકમાં આટલા સૂત્રો આપેલા છે. અહીંયા ટેક્સ્ટ બુકના સૂત્ર પૂરા થયા, પણ આગળ હું બે સૂત્ર લખીશ. જોજો, પહેલું ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય, પાઈ પ્લસ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપન 1 - xy. ક્યારે એક્સ ધન હોય, વાય ધન હોય અને એક્સ વાય ગ્રેટર દેન 1 હોય. ખાસ આ બે તો ઠીક છે, ઓકે. આ ખાસ એક્સ વાય ગ્રેટર દેન, જો અહીંયા એક્સ વાય લેસ દેન 1, એટલે મેં કીધું ખાસ મહત્ત્વ છે આ શરતનું. ચોપડીમાં આ જ છે, દાખલા યાદ છે, પણ એમસીક્યુમાં, ગુજકેટમાં, JEEમાં આ સૂત્રનો ઉપયોગ આવે, ભલે બુકમાં નથી. ત્રિકોણમિતીય પ્રતિવિધેય ટોપિકમાં છે. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય, તો કે પાઈ પ્લસ સૂત્ર મૂકવું પડે. આ જ સૂત્ર છે પણ પાઈ પ્લસ મૂકવું પડે. ક્યારે? જો આ એક્સ અને વાયનો ગુણાકાર 1 કરતાં મોટો થતો હોય. ક્લિયર? અને ચોથું આનું આ જો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય π/2. જો તમને કોટી સૂત્ર જેવું દેખાશે, આમાં બે ટેન ઇન્વર્સ. ક્યારે? આ તો છે જ ભાઈ, એક્સ ધન વાય ધન. ખાસા એક્સ વાય ઇક્વલ 1. એક્સ વાયનો ગુણાકાર 1 થતો હોય ને તો આના બરાબર સીધું π/2 મૂકી દેવાય કોટી સૂત્રની જેમ. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય બરાબર π/2. બોલો, ક્લિયર? કમ્પ્લીટ? આવડી ગયું? જોઈ લો. હજુ એક વસ્તુ એવી છે કે જે બુકમાં સૂત્ર તરીકે નથી આપી, પણ હું તમને સૂત્ર તરીકે બતાવું છું. જોજો, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ એના બરાબર એક્સ થાય ખરો એક્સ, પણ ક્યારે? ખાસ ધ્યાન રાખજો, આ એક્સ છે એ આ સાઇન ઇન્વર્સના સહપ્રદેશમાં હોવો જોઈએ. સાઇન ઇન્વર્સનો સહપ્રદેશ
माइनस π/2 थी π/2 cos इनवर्स ऑफ cos x बराबर x थाय पण x क्या हो जाए cos इनवर्स ना सहप्रदेश में 0 થી π सवृत अंतराल tan इनवर्स ऑफ tan x बराबर x थाय पण x क्या होવો જોઈએ tan इनवर्स ना सहप्रदेश में એટલે વિવૃત અંતરાલ cot इनवर्स ऑफ cot x बराबर x पण x क्या होવો જોઈએ cot इनवर्स ना सहप्रदेश में એટલે 0 થી π વિવૃત અંતરાલ cosec इनवर्स ऑफ cosec x बराबर x थाय पण x क्या होવો જોઈએ cosec इनवर्स ना सहप्रदेश में cosec इनवर्स नो सहप्रदेश એટલે sin નોટ લખવાનો -π/2 થી π/2 પણ એક બાદ એમાંથી ક્યુ 0 અને sec इनवर्स ऑफ sec x बराबर x थाय पण x क्या होવો જોઈએ sec इनवर्स ना सहप्रदेश में એટલે આ 0 થી π cos इनवर्स નું હોય જ પણ વચ્ચે એક બાદ ક્યુ π/2 શું બાદ થાય તો કે આનું વ્યસ્ત વિધેય હોય ને એ જ્યાં 0 થતું હોય એને બાદ થાય સેકનું વ્યસ્ત cos cos ક્યાં 0 થાય π/2 cos સેકનું વ્યસ્ત sin sin ક્યાં 0 થાય 0 એ બાદ થાય જુઓ આખા પ્રકરણમાં अब एक બહુ અગત્યની વસ્તુ છે સાવ નાની ને અગત્યની વસ્તુ છે આ પુષ્કળ ઉપયોગ આવે આને ટૂંકમાં એમ કહેવાય કે પ્રતિવિધેયની અંદર એનું એ વિધેય ને એટલે બે નીકળી જાય x બચે પણ ગમે ત્યાં નહીં ભાઈ જે પ્રતિવિધેય અને વિધેય છે એ બે નીકળી જાય અને x બચે પણ એ જે પ્રતિવિધેય છે એના સહપ્રદેશમાં હોવો જોઈએ x એટલે મેં અત્યારે લખી દીધું સ્પેશિયલ અલગથી એક ઉદાહરણ લઈને બતાવો અત્યારે આખો દાખલો નહીં ગણાવું જુઓ ધારો કે હું લખું અહીંયા sin ઇનવર્સ ઓફ sin π/3 તો થઈ ગયું π/3 કારણ કે π/3 sin -π/2 થી π/2 માં આવે પણ હું લખું sin ઇનવર્સ ઓફ sin 7π/3 કે 2π/3 હવે તમે કહેશો કે 7π/3 જો આ એકદમ સ્પષ્ટ નોલેજ ના હોય તો વિધેય ને પ્રતિવિધેય નીકળી ગયા આ ના થાય ભાઈ ન થાય ખોટું છે આને કરવા શું કરવું પડે હમણાં દાખલામાં ચલાવું જ છું અથવા અત્યારે આ સૂત્ર બતાવ્યા એટલે એનું મહત્વ બતાવવા માટે મેં બે ઉદાહરણ લખીને બતાવ્યા કે ભાઈ આ થાય ને આ ન થાય આ 7π/3 છે -π/2 થી π/2 ની વચ્ચે નથી તો ન લખાય 7π/3 એવું જ દરેકમાં થાય દાખલામાં ઉપયોગ આવશે જ એટલે શીખવા મળશે જ અને આ વસ્તુ બે જગ્યાએ કામ આવશે એક આ પ્રકરણમાં એક ભવિષ્યમાં 5મા પ્રકરણમાં એક ભવિષ્યમાં 6ઠ્ઠા પ્રકરણમાં આટલી જગ્યાએ તો આવશે જ અત્યારે 12મા ધોરણમાં છે અને આની બહુ અગત્યતા છે ભાઈ એટલે ખાસ અલગથી બતાવ્યું છે હવે પાછું દાખલામાં તો આવું આવશે ત્યારે પ્રેક્ટિસમાં બતાવીશ જ ને યાદ કરાવીશ તો અત્યારથી યાદ રાખજો ખાસ ઓકે આ પ્રકરણ પ્લસ બીજા બે જગ્યાએ ઉપયોગમાં આવશે આ વસ્તુ અને આમ તો એવું કહે જ્યાં પ્રતિવિધેય આવે ત્યાં કામ આવે ઓકે હવે જુઓ સ્વાધ્યાય 2.1 શરૂ કરીશું સૂત્ર આખા પ્રકરણના લખાઈ દીધા એટલે હવે ક્યાંય સૂત્ર લખાવાનું નથી જોજો દાખલા નંબર 1 sin ઇનવર્સ -1/2 મુખ્ય કિંમત શોધવી છે નોર્મલી આ બધા MCQ છે 2.1માં જોજો પહેલું જ વિરોધી સંખ્યાનું સૂત્ર આ માઇનસ આગળ આવી જાય આવી ગયું માઇનસ આગળ સાઇન ઇનવર્સ હોય તો માઇનસ આગળ આવી જાય માઇનસ સાઇન ઇનવર્સ x માઇનસ 1/2 સાઇન આ 12 સાઇન ઇનવર્સ છે તો અંદર મારે સાઇન જોઈ છે તો હવે વિચારો કે સાઇનનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે 30
π/6 થઈ ગયું. સાઈનનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? π/6 30. હવે સૂત્ર પાછું સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ, તો એક્સ પ્રતિવિધેયને વિધેય નીકળી જાય, પણ આ એક્સ ક્યાં હોવો જોઈએ? અત્યારે છે પણ યાદ કરાવું છું. સાઇન ઇન્વર્સનો સહપ્રદેશ -π/2 થી π/2 એમાં છે, તો આ જવાબ થઈ ગયો. ચોથું tan ઇન્વર્સ -√3. જોજો, તો પહેલું તો માઇનસ આગળ આવી ગયા. ક્લિયર? આ માઇનસ આગળ tan ઇન્વર્સનું સૂત્ર tan ઇન્વર્સ ઓફ -x, તો સાઇન ઇન્વર્સ, tan ઇન્વર્સ ને કોસેક ઇન્વર્સ, એમાં માઇનસ આગળ આવી જાય. ઓકે, જોજો. હવે આ જ રીતે વિચારવાનું કે આ tan ઇન્વર્સ છે તો અંદર મારે tan લખવું છે. તો હવે વિચારો કે tanનું મૂલ્ય √3 કયા ખૂણા માટે? 60 π/3. તો આ થઈ ગયું -π/3. આ π/3 છે એ tan ઇન્વર્સના સહપ્રદેશમાં આવવું જોઈએ, -π/2 થી π/2 વિવૃત અંતરાલ એની વચ્ચે છે, એટલે આ લખાય. 10 કોસેક ઇન્વર્સ -√2. આ માઇનસ આગળ સૂત્ર સાઇન ઇન્વર્સ, tan ઇન્વર્સ, કોસેક ઇન્વર્સમાં માઇનસ આગળ આવી જાય. મેં પહેલાં 3 જ દાખલા લીધા. ઓકે, હવે તમને આવડી ગયું કદાચ. અંદર કોસેક લખવું પડે, આ કોસેક ઇન્વર્સ હોય તો કોસેકનું મૂલ્ય √2 કયા ખૂણા માટે? 45 π/4. તો આ લખાય -π/4. શા માટે? તો કે π/4 છે કોસેક ઇન્વર્સના સહપ્રદેશમાં છે. એનો સહપ્રદેશ સવૃત્ત -π/2 થી π/2 -0 એમાં છે જ. પાંચ કોસ ઇન્વર્સ -1/2. યાદ કરો, કોસ ઇન્વર્સ ઓફ -x. તો પહેલું સૂત્ર શું આવે? π - કોસ ઇન્વર્સ x. એટલે પહેલાં આ સૂત્ર મૂક્યું π-. હવે વિચારવાની રીતે જ આ કોસ ઇન્વર્સ છે, તો આ કોસ ઇન્વર્સ હોય તો અંદર કોસનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? 60 π/3. તો આ થઈ ગયું π - π/3. કારણ આ બે નીકળી ગયા. π/3 કોસ ઇન્વર્સના સહપ્રદેશ 0 થી π છે. હવે આ 3 લસા લઈ લઉં તો એટલું તો સીધું આવડે ને ભાઈ. 3 - 1 2 π/3. ઓકે, એક જ મિનિટો. કોટ અને સેકના દાખલા લેવાના છે. તો સેકનો છે 7મો દાખલો. જુઓ, 7 સેક ઇન્વર્સ 2/√3. ઓકે, 7મો છે. તો આ પ્લસ જ છે આ વખતે. તમારે વિચારવાનું, સેકનું મૂલ્ય 2/√3 એટલે કોસનું √3/2 એનું વ્યસ્ત. કોસનું √3/2 ક્યાં ખૂણા માટે? યાદ કરો, સીધું ના આવડે તો √3/2 30 π/6. તો આ સેક π/6. તો આ થઈ ગયું π/6. π/6 છે સેક ઇન્વર્સના સહપ્રદેશ. સેક ઇન્વર્સનો સહપ્રદેશ 0 થી π સવૃત્ત -π/2 એક ખાલી એની વચ્ચે છે, એટલે આ લખાય. 8 કોટ ઇન્વર્સ ઓફ √3. તો આ બી પ્લસ જ છે, તો સીધું કોટ ઇન્વર્સ. જો માઇનસ હોય તો પહેલાં આ જોવું પડે. આ 4 દાખલામાં જોયું. પ્લસ હોય તો સીધું જા. કોટ ઇન્વર્સ છે તો મારે કોટ લખવું છે. કોટનું મૂલ્ય √3 કયા ખૂણા માટે? 30 π/6. તો આ થઈ ગયું π/6.
આ π/6 છે કોટ ઇન્વર્સના સહપ્રદેશમાં છે. કોટ ઇન્વર્સનો સહપ્રદેશ 0 થી π વિવૃત અંતરાલ એમાં છે એટલે લખાય. તો જુઓ 1 થી 10 દાખલા આવા છે અને ઉપર 2 ઉદાહરણ છે. 1 થી 10 6 મેં કરાવી દીધા. ઉદાહરણ 1 2 આટલું તો ફિક્સ જ થઈ ગયું. હજુ આગળ હું જોઈ લઉં તો હું તમને દાખલા નંબર 12 ગણવા આપવાનો. બરાબર છે. 11 13 અને 14 એ હું કરાવીશ. તો આટલા આજે તમારે જાતે કરી જ દેવાના છે પ્રેક્ટિસમાં. બરાબર છે. આ બધા જ આવા છે ને હજી બીજા કરાવું છું. ચલો શરૂ કરી દો. હવે જુઓ 11મો દાખલો. આની કિંમત શોધવાની છે. તો આપણે આગળ શીખાય જ છે ભાઈ. અને આ બધું MCQ જ છો. જોજો tan ઇન્વર્સ 10 નું મૂલ્ય 1 કયા ખૂણા માટે? π/4. તો 1 એટલે tan π/4. અહીંયા સૂત્ર પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2. અહીંયા સૂત્ર માઇનસ સાઇન ઇન્વર્સ 1/2. ઓકે. 10 સોરી હવે આ તો જવા દો. π/4 tan ઇન્વર્સ 10 નીકળી ગયા. હવે છે જ ભાઈ પ્રદેશમાં જોઈ લેજો. હવે નહીં બોલું. આગળ 6 દાખલામાં બોલો. પાઈ માઇનસ કોસ ઇન્વર્સ. કોસનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? 60 π/3. સાઇનનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? 30 π/6. π/4 પ્લસ પાઈ માઇનસ π/3 આ બે નીકળી ગયા. માઇનસ π/6 આ બે નીકળી ગયા. 6 3 અને 4 તો લસા 12. તો અહીંયા ઉપર 3 ગુણાવો 3 પાઈ. આને 12 ગુણાવો 12 પાઈ. આને ઉપર 4 ગુણાવો 4 પાઈ. આને ઉપર 2 ગુણાવો 2 પાઈ. ઓકે. લસા તો આવડે ને? તો જુઓ જે શું આવ્યું. 15 ઓછા 6. 15માંથી 6 ગયા 9 પાઈ. 3 થી 6 ઉડાડી દો 3 π/4. બોલો ખ્યાલ આવે? ક્લિયર? 13મું. સાઇન ઇન્વર્સ x બરાબર y હોય તો MCQ છે ભાઈ. આમાં તો લખેલું જ છે MCQ. 4 ઓપ્શન આપ્યા છે. સાંભળજો. આ જે હોય ને ઇન્વર્સમાં એ પ્રદેશમાં હોય અને આ જવાબ કહેવાય એ સહપ્રદેશમાં હોય. હંમેશા અહીંયા ઇન્વર્સ પ્રતિવિધેય કોઈ પણ લખ્યું હોય તો આ જે કિંમત હોય એ પ્રદેશકણની કહેવાય. આ જે હોય એ સહપ્રદેશની કહેવાય. તો ઓપ્શન 4 y સ્વરૂપના છે. ટૂંકમાં આ y છે. તો y ક્યાં હોય? ઓપ્શન જોયા વગર તમે કહી શકો સાઇન ઇન્વર્સના સહપ્રદેશમાં. તો સાઇન ઇન્વર્સનો સહપ્રદેશ શું થાય ભાઈ? સૌરુત અંતરાલ. અને અહીંયા અત્યારે ઓપ્શન છે અસમતા સ્વરૂપમાં છે. તો આ સૌરુત અંતરાલની અસમતા આવડે ને? સૌરુત હોય એટલે લેસ ધેન ઓર ઇક્વલ. વિવૃત હોય તો માત્ર લેસ ધેન આવે. જુઓ અત્યારે બુકમાં આ MCQ આપ્યો છે. હવે હું તમને કહું કે ચલો મેં પૂછ્યું કોસ ઇન્વર્સ x બરાબર y હોય તો વાયના ઓપ્શન હોય તો ઓપ્શન મોટે ભાગે સહપ્રદેશના જ પૂછાય છે. એટલે તો y ક્યાં થાય ભાઈ? 0 થી π સૌરુત અંતરાલ. અસમતા હોય તો અમે કહું 6 ત્રિકોણમિતિ વિધિ. આગળ મેં સૂત્ર લખાવ્યા ત્યારે કીધું ને કે આ 12 MCQ છે. ચલો એક બીજો બતાવું. સાંભળો. સેક ઇન્વર્સ x બરાબર y હોય તો ચલો આ વખતે હું x નો ઓપ્શન આપું. y નો હોય તો સેક ઇન્વર્સનો સહપ્રદેશ શું થાય? સહપ્રદેશ. સેક ઇન્વર્સનો સહપ્રદેશ બોલો ભાઈ. 0 થી π સૌરુત માઇનસ π/2 છગડીયા કૌંસમાં. પણ ચલો હું x નો આપું તો x
પ્રદેશ યાદ કરો, સેક ઇનવર્સનો પ્રદેશ બે લખી દો. બુકમાં એક આપ્યું છે, એનો અર્થ 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રદેશ સહપ્રદેશ પૂછી શકાય. MCQમાં પૂછાઈ ગયું છે. ક્યુ મને યાદ નહીં, આ સાઇન ઇનવર્સ જ હતું એવું કંઈ મને યાદ નહીં, ગમે તે એક હતું. ટૂંકમાં એકવાર ફરીથી અહીંયા બતાવી દો. આ પ્રદેશમાં હોય ને આ સપ્રદેશમાં હોય, આ પ્રદેશમાં હોય આ સપ્રદેશમાં હોય. ક્લિયર? આટલી ખબર હોય ને પ્રદેશ સપ્રદેશ યાદ હોય એટલે થઈ ગયું. હવે 14મો MCQ જુઓ. આ બી MCQ જ છે અત્યારે બુકમાં. tan ઇનવર્સ ઓફ √3 માઇનસ સેક ઇનવર્સ ઓફ -2. આનું મૂલ્ય શોધું છું. હવે MCQની રીતે કહું, ગુજકેટ માટે MCQ પાછા ચલાવીશ ત્યારે તો કહીશ જ, અત્યારે હવે સીધું કહું. જુઓ, રીત તો શીખી ગયા. તો આ 10 કેટલા થાય તમે વિચારો જોઈએ. 60 π/3 તો સીધા π/3 મૂકી દેવાય. tan ઇનવર્સ 10 નીકળી ગયો. આ સેકનું સૂત્ર તમને ખબર છે, પાઈ માઇનસ સેક ઇનવર્સ 2 લખાય. સેકનું મૂલ્ય 2 કયા ખૂણા માટે? કોસનું વ્યસ્ત છે ભાઈ, કોસનું 1/2. કયા ખૂણા માટે? 60. તો સેકનું 2 કયા ખૂણા માટે? 60 π/3. આમ ડાયરેક્ટ એ લખાય MCQ હોય તો. અને MCQ જતા તો પહેલી વાર તો શીખવાડું ને એટલે બધું લખો, પછી ધીમે ધીમે આવું કરી દેવાનું. જુઓ, π/3 3 ઓછા 1 2 π/3 3 લસા -π/3 છે. બી ઓપ્શનમાં છે -π/3. આવી ગયો. ચાલો બોલો, ખ્યાલ આવે? તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થઈ જાય. સરસ, તૈયાર કરી દો. હવે જુઓ, આ એક્ઝેક્ટ 2.1 આજે આપણે જે શીખ્યા ને એ જ રીતના થોડાક દાખલા સ્વાધ્યાય 2.2માં છે. તો એ પહેલાં લઈ લઉં છું, ક્રમ હું સેટ કરું છું. જુઓ, સ્વાધ્યાય 2.2 એનો 16મો MCQ છો ભાઈ. હવે અહીંયા ધ્યાનથી જોજો, સાઇન ઇનવર્સ ઓફ સાઇન. આ જરા ધ્યાનથી જુઓ ખૂણો, આ x 2 π/3 સાઇન ઇનવર્સનો સહપ્રદેશ શું? -π/2 થી π/2, ઓછા 90 થી વત્તા 90 ની વચ્ચે. અને આ છે 60 દુ 120 નથી. મેં કીધું હતું ને કે તો ન લખાય ભાઈ, પ્રદેશમાં હોવું જોઈએ. હવે એ ઉપયોગ બતાવું. ઓકે, તો શું કરીશું આપણે? આને 11મા ધોરણનું ત્રિકોણમિતિનો યુઝ કરીશું. 2π છે તો 3π -π લખાય કે નહીં? આ 2π ને 3 વડે ભાગી શકાય એવી આની નજીકની સંખ્યા 3π. તો 3π ઓછા π થઈ. આ 3 ગયા, છેદના 3 બેમાં અલગ લખ્યા છે. તો આ π -π/3 યાદ કરો, 11માનું ત્રિકોણમિતિ. આ થઈ જાય sin π/3. π - x તો sin ઓફ π - x તો sin x. પણ ચરણ જોવું પડે. π માઇનસ એટલે કયું ચરણ? બીજું. બીજા ચરણમાં મૂળ વિધેય સાઇન એની જે નિશાની હોય મુકાય. બીજા ચરણમાં સાઇન કેવું હોય? ધન હોય. તો આ ધન થાય. અને આનો જવાબ થઈ ગયો π/3. ઓકે, તો જુઓ, આ જે છે x એ સહપ્રદેશમાં ન હોય તો આ રીત કરવી પડે ત્રિકોણમિતિની. હજુ બીજો એવો જુઓ, 17 tan ઇનવર્સ ઓફ tan 3π/4. જુઓ શું આવ્યું? 3π/4. tan ઇનવર્સનો સહપ્રદેશ યાદ કરો, -π/2 થી π/2 વિવૃત. તો એમાં નથી. 135 છે ભાઈ, π/4 એટલે 45 × 3 135 નથી. તો ફરી આ જ રીત કે પહેલાં તો આને પ્રદેશમાં લાવીશ tan ઇનવર્સના. કઈ રીતે? તો જુઓ, આ tan ઇનવર્સ, આ tan, આ 3π તો 4 વડે ભાગી શકાય એવી 3ની નજીકની સંખ્યા 4π ઓછા π થઈ ગયું. 3π 4 જુદા બંનેના છેદમાં. આ 4 4 તો ગયા. તો આ થઈ ગયું tan ઇનવર્સ ઓફ tan
π/4 થઈ ગયું. tan ઇન્વર્સ પાઈ માઇનસ એક્સ એટલે tan x. પણ પાઈ માઇનસ કયું ચરણ? બીજું. બીજા ચરણમાં tan ઋણ હોય તો આ શું આવે? માઇનસ. હવે પહેલું સૂત્ર tan ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ, તો માઇનસ tan ઇન્વર્સ એક્સ. આ માઇનસ આગળ આવી ગયા તો આ જોઈ લો. હવે લખાય tan ઇન્વર્સ tan π/4 એટલે π/4. ટૂંકમાં આવી રકમમાં છેલ્લો જે જવાબ આવે ને ભાઈ, એ એના સપ્રદેશમાં હોય એવો આવે. એટલે અહીંયાથી જે સૂત્રની શરત છે. અને સ્વપ્રદેશમાં ન હોય તો આ બે દાખલા બતાવ્યા એ પ્રમાણે કરવું પડે. 11માના ત્રિકોણમિતિનો થોડોક ઉપયોગ આવે. હજુ એક એવો લ્યો 19 cos ઇન્વર્સ ઓફ cos 7π/6. જો આ નથી આના પ્રદેશમાં. cos ઇન્વર્સ ઓફ cos તો 7π છે તો એને 6π + π લખાય. પછી આ 6 છેદમાં જુદા બેના. આ 6 તો ગયા તો આ થઈ ગયું cos π/6 થઈ ગયું. cos π + x cos x. પણ પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos ઋણ હોય તો આગળ નિશાની માઇનસ આવે. હવે આ cos ઇન્વર્સ ઓફ માઇનસ એક્સનું સૂત્ર થયું. તો એનું સૂત્ર છે પાઈ માઇનસ cos ઇન્વર્સ એક્સ. પાઈ માઇનસ હવે આ લખાય π/6. 6 લસા લ્યો. ખ્યાલ આવે છે? પહેલાં આને પ્રદેશમાં લાવવું પડે, પછી જ આ cos ઇન્વર્સ ઓફ cos x = x કે sin ઇન્વર્સ ઓફ sin x = x થાય. તો આ ત્રણ એવા જો પ્રદેશમાં ના હોય તો કઈ રીતે લાવીને કરવાના એવા છે. બધા MCQ જો જુઓ 20 sin π/3. આ MCQ છો બુકમાં. આ બી MCQ છે. હવે જોજો આને MCQની રીતે કરું છું. આ π/3 આ માઇનસ આગળ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇન્વર્સનું સૂત્ર લઈ લીધું. અને 1/2 સાઇનનું મૂલ્ય કયા ખૂણા માટે? 1/2 30. તો સાઇન ઇન્વર્સ સાઇન π/6 છે. તો હવે મૂકી દીધા. આ સીધું કહેવાય. ખ્યાલ આવે? તો આ થઈ ગયું સાઇન. આ 60 ને 30 90 લસા લેવાની જરૂર નથી. π/2 અને સાઇન π/2 એટલે 1. ઓકે 21 જુઓ. આ બી MCQ છે. tan ઇન્વર્સ √3 માઇનસ cot ઇન્વર્સ માઇનસ √3. જોજો tan ઇન્વર્સ √3 માઇનસ cot ઇન્વર્સનું માઇનસનું સૂત્ર શું? માઇનસ x હોય તો પાઈ માઇનસ cot ઇન્વર્સ x થાય. હવે આ માઇનસ ગુણાઈ દો. tan ઇન્વર્સ માઇનસ તો માઇનસ પાઈ પ્લસ cot ઇન્વર્સ √3. પહેલી વાર છે એટલે આ લખું છું. જોજો આ બે ભેગા ગોઠવા. શા માટે? પહેલી જ વાર છે, હજુ શરૂ કરીએ છીએ પ્રકરણ. એટલે આ બે જુઓ સરખા છે √3. તો આ કહેવાય tan. કેટલાનો ખૂણો છે? 60 π/3. આ કેટલાનો છે? 30 π/6. 60 + 30 90 π/2 થઈ ગયા કે નહીં? તો પછી કોટી સૂત્ર યાદ કરો ને ભાઈ. tan ઇન્વર્સ x + cot ઇન્વર્સ x = π/2. x એટલે આ સરખું હોવું જોઈએ. તો tan ઇન્વર્સ + cot ઇન્વર્સ π/2. sin ઇન્વર્સ + cos ઇન્વર્સ હોય તોય π/2. તો આ π/2 ડાયરેક્ટ પાઈ બાદ કરી દો એટલે -π/2 જવાબ. તો આ MCQ છે. હવે બીજી વાર જ્યારે ગણશો ને ત્યારે આ બધું તો તમને મોઢે આવડશે કે ભાઈ આ પાઈ માઇનસ થાય અને cot ઇન્વર્સ પ્લસ થઈ ગયો એટલે કોટી સૂત્ર તો કે -π આવે અને પેલું π/2 આવે -π/2 મોઢે થઈ જશે. અત્યારે નવાઈ લાગશે, હું બોલી ગયો તમે અત્યારે આચો છો, ધીમે ધીમે આવડી જશે. તો 2.2માં આટલા એવા હતા કે જે એક્ઝેક્ટ હજુ એક છે પણ એ મારે MCQની રીતે કરાવવાનો છે.
કરાવી દઉં? ચલો કરાવી દઉં. હજુ એક બે છે, પહેલાં આટલા કરો ને પછી કરાવું છું. ચલો ઓકે. જોજો કોટ, આ 12મો દાખલો કોટ. આ જુઓ જોઈએ, ટેન ઇનવર્સ એ વત્તા કોટ ઇનવર્સ એ, તો કોટી સૂત્ર π/2 અને કોટ π/2 0. એ જ અહીંયા છે ઉદાહરણ 8માં, જોઈ લો. આ બધા MCQમાં જો સેક ઇનવર્સ એક્સ વત્તા કોસેક ઇનવર્સ એક્સ, કોટી સૂત્ર π/2 અને કોસ π/2 0. તો આ બે સરસ નાના નાના MCQ હતા એટલે લઈ લીધા જોડે. ઓકે, ખ્યાલ આવી ગયો ને કોટી સૂત્રનો ઉપયોગ. એક ઉપયોગ સ્વાધ્યાયમાં આવ્યો એટલે બીજા બે બતાવી દીધા જોડે છે. હવે જુઓ આ 2.2નો 11મો, પહેલાં મૂળ રીત કરાવો. આ બે ચાલે હો MCQમાં, ફર્સ્ટ ક્લાસ ચાલે. જોજો 2 cos 2 sin ઇનવર્સ sin, આ 1/2 હવે તો આવડી ગયું ને. 1/2 એટલે sin 30 π/6. ઓકે, tan ઇનવર્સ 2 cos 2, આ થઈ ગયું π/6. MCQ મોટે મૂકી દેવાય. આ સ્ટેપ સાઇન ઇનવર્સ 1/2, તો કે સાઇનનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? 30 π/6 સીધું મૂકી દેવાય. આ સ્ટેપની જરૂર નહીં. હવે જુઓ જો કોસ, આ π/3 થઈ ગયા, બે ઉડાડ્યા એટલે સીધું જ લખી દો ને. કોસ π/3 કોસ 60 1/2, આ બે ગયા. ટેન ઇનવર્સ, ટેનનું મૂલ્ય 1 કયા ખૂણા માટે? π/4, તો 1 એટલે 10 π/4 અને આ જવાબ શું થઈ ગયો? π/4. અત્યારે મેં આખો દાખલો 2 માર્કમાં હોય ને તો જે લખાય ને બધા સ્ટેપ લખી દીધા. MCQ હોય તો આ સીધું. હવે અહીંયા તમે જુઓ π/3 એટલે આ 1/2 મૂકી દેશો. હા, આ એક સ્ટેપ કાપી નાખો, થઈ ગયું રફકામ. પછી અહીંયાથી ટેન ઇનવર્સ 1 એટલે π/4 સીધો જવાબ. અહીંયાથી સીધું જતું રહીએ π/4. તો જુઓ આ તો રકમ હોય, આ એક સ્ટેપ રકમનું MCQ માટે. ચાલો આ બીજું સ્ટેપ, ત્રીજા તો જવાબ. એટલે મોટા દાખલા જ્યારે MCQમાં પૂછાય ને, મોટા એટલે આપણે જે બધા સ્ટેપ સાથે ગણ્યા હોય એ જ્યારે MCQમાં પૂછાય ને ત્યારે તમને એવું ફિલિંગ આવે છે મોટા દાખલા પૂછે છે. ખરેખર એવું નથી. જુઓ એક સ્ટેપ, આ બીજું સ્ટેપ, આ તો જવાબ છે. 2 સ્ટેપ તો થાય ને એક માર્કમાં રકમમાં. હવે જુઓ ઉદાહરણ 9 સ્વાધ્યાય 2 એનો દાખલા નંબર 1 અને 2. આજે મેં જે ચલાવ્યા ને પહેલાં, એક્સ એ પ્રદેશમાં ના હોય તો કઈ રીતે લાવવાનો ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને, એવા જ દાખલા છે. તો આ 3 દાખલા તમે જાતે કરી દેજો. હવે આવડી જશે. આજ મેં ઘણા ચલાવ્યા, એવા 3-4 ચલાવ્યા ને, એવા એ જ રીત છે. બરાબર છે. આજે આટલું રાખીશું. ઘણા બધા દાખલા થઈ ગયા પણ નાના નાના છે બધા. MCQ જેમ માનીને કરજો ભાઈ, કોઈ મોટો દાખલો નહીં. અત્યારે આપણે શીખવા માટે સ્ટેપ લખેલા છે. પહેલાં ફર્સ્ટ ક્લાસ સૂત્ર કરી દો, પછી બધા દાખલા કરી દો. તમને દેખાય બહુ દાખલા થઈ ગયા, 15-20 પણ એ MCQ છે. 15-20 MCQ થાય ને ભાઈ એક લેક્ચરમાં. સરસ રીતે કરી દેજો. ઓકે, મળીએ નવા લેક્ચરમાં.